દાખલા એગ્રીકલ્ચરમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે એક નવા વિષય સાથે મળ્યા છીએ અને આવા અવનવા વિષયો સાથે આપણે મળતા રહીશું. મિત્રો, આજનો એક વિષય રસપ્રદ વિષય છે અને ઘણી આપણે નાની વાતોમાં એટલે કે નાની જો વસ્તુમાં ધ્યાન રાખીએ તો ખેતી પાકોમાં ઉત્પાદન કઈ રીતે વધારી શકાય એ અંતર્ગત આપણે આજે વાત કરીશું. મિત્રો, આજનો જે એક વિષય છે એ વિષયમાં એવું છે કે જે ગરમી એટલે કે વધારે તાપના કારણે આપણા જે ખેત પેદાશો છે એટલે કે ખેત ઉત્પાદન છે એ કેમ ઘટી રહ્યું છે અને એને વધારવા માટે કયા પગલાં લઈ શકાય તે અંતર્ગત આપણે આજે ચર્ચા કરીશું. ખેડૂત મિત્રો, હાલમાં જેમ આપણે ગણીએ તો એપ્રિલ, મે અને જૂનના પહેલાથી બીજા અઠવાડિયા સુધી ગરમીનું પ્રમાણ 35 ડિગ્રીથી લઈ અને 45 ડિગ્રી સુધી વધતું હોય છે અને જેના કારણે ઉનાળાના જે ખેતી પાકો છે એની અંદર આપણને ઉત્પાદન ક્યાંક ને ક્યાંક ઓછું જોવા મળે છે. ખેડૂત મિત્રો, તો જે ઉત્પાદન ઓછું જોવા મળે છે તો આ ઉત્પાદનને કઈ રીતે વધારી શકાય અથવા તો જે ઉત્પાદન આપણે જે ખેતીમાં જે ખેતી પાકો કરીએ છીએ એમાં કઈ આપણે જે ટેકનિક અથવા તો કયા છંટકાવ કરી શકીએ, કયા ખાતરો નાખી શકીએ અથવા તો કઈ પ્રોસેસ કરી શકીએ કે જેના કારણે આપણા ખેતીના જે પાકો છે એને નુકસાન ન થાય. મિત્રો, આપણે જેમ માનીએ છીએ એમ કે ઉનાળામાં આપણે ઘણા બધા ખેડૂતો ગુજરાતમાં શાકભાજી કરે છે, અન્ય ધાન પાકો કરે છે, કઠોળ પાકો કરે છે. તો એમાં થાય છે એવું કે વધારે ગરમીના કારણે એમાં જે ફૂલ આવે છે, ફળ આવે છે, જે પાંદડાનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી. તો મિત્રો, આ બધી જ વસ્તુઓને ધ્યાને લઈ અને આપણે આજે એક વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, આજે વિડીયો તમે જ્યારે જોઈ રહ્યા છો ત્યારે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે બેલ આઇકોન દેખાય, જે ઘંટડી દેખાય છે એની ઉપર ક્લિક કરજો, જેના કારણે જે નવા જે વિષયો છે, નવા જે વિડીયો આવશે તો ત્યાં તમને નોટિફિકેશન મળશે. મિત્રો, જ્યારે વાત કરીએ તો સિમ્પલી આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જ્યારે પણ કોઈ પ્લાન્ટ હોય છે, જો છોડ હોય છે, એના મૂળ હોય છે અને એની ઉપર પત્તીઓ હોય છે. મિત્રો, બે પ્રકારે આપણે ચર્ચા કરીશું. પહેલી તો જે ચર્ચા કરીશું તો માટીનું તાપમાન. આપણે જે વિડીયોમાં શોર્ટ અને સ્વીટ સમજીશું તો પહેલું જે વિચારીશું આપણે તો જે માટીનું તાપમાન છે, માટીનું જે તાપમાન છે એ આપણે ઘટાડી શકીએ છીએ. ખેડૂત મિત્રો, આજે હાલમાં હું જે વસ્તુ સમજાવી રહ્યો છું એ સાયન્ટિફિકલી આપણે સમજીશું. માટીનું જે તાપમાન છે મિત્રો, જે માટી છે માટીમાં શું રહેલા છે તો મૂળ રહેલા છે. મૂળ જો ગરમ થશે તો મૂળ એની જે કાર્યક્ષમતા છે એ શું કરી દેશે? ઓછી કરી દેશે. અને કાર્યક્ષમતા જ્યારે ઓછી કરશે તો જમીનમાં રહેલા પોષક તત્વો છે, પાણી છે, દરેક વસ્તુની જે એ શોષી અને ઉપર લઈ જાય છે એનું પ્રમાણ શું થશે? અહીંયા ઘટશે. તો મિત્રો, આપણે શું કરવાનું છે? પહેલું તો કે જમીનનું તાપમાન ઘટાડવાની જવાબદારી આપણી. ઉપરનું શું? તો અહીંયા ઉપરનું જે છે એ વાતાવરણ છે. તો વાતાવરણનું જે તાપમાન છે એ આપણે ઘટાડી શકતા નથી. તો આપણે મેઇન જે કામ કરવાનું છે એ અહીંયા કરવાનું થાય છે. તો સૌપ્રથમ આપણે એ સમજીશું કે ઉપરનું જો વાતાવરણ છે, ઉપરનું જે તાપમાન છે એ તો આપણે ઘટાડી શકવાના નથી. તો નીચેનું જે એટલે કે મૂળનો જે ભાગ છે ત્યાં આપણે કઈ રીતે એનું જે તાપમાન છે ઘટાડી શકીએ છીએ. ખેડૂત મિત્રો, ઉનાળામાં ઘણી વખત આપણે ગુજરાતમાં જોઈએ ને તો 40-45 ડિગ્રી સુધીનું તાપમાન જાય છે, જેના કારણે આપણને એવું થાય કે ભાઈ હાલમાં તો છોડ પીળા પડી ગયા છે તો નાઇટ્રોજનની ઉણપ હશે અથવા કોઈ ખાતરોની ઉણપ છે, પાણી નથી આપ્યું. મિત્રો, એવું નથી. ઘણી બધી વખત નાની અમથી જે આવી વાતો છે કે જે આપણા ધ્યાનમાં પણ ન હોય અને જેના કારણે આપણે ખાતરો નાખીએ, દવા નાખીએ. મિત્રો, આનું એક સાયન્ટિફિક રીઝન પણ કહી દઉં. તમે ગમે તેટલું ખાતર નાખશો ને અને જો તાપમાન અહીંયા વધારે હશે ને તો છોડ જે છે એ કોઈ પણ ખાતરને એક્સેપ્ટ નહીં કરે, એટલે સ્વીકારશે નહીં અને એ તમારા જે ખાતરના પૈસા છે એ વેડફાઈ જાય છે. તો પહેલું જે આપણું પગલું છે એ માટીનું તાપમાન કઈ રીતે ઘટાડી શકાય. તો માટીનું જે તાપમાન છે એક તો આપણે મલ્ચિંગ કરીને ઘટાડી શકીએ છીએ. હવે તમને એમ થાય કે મલ્ચિંગની વાત કરી તો બધામાં તો મલ્ચિંગ કઈ રીતે કરવું અને પ્લાસ્ટિક મલ્ચિંગ, આપણે અહીંયા પ્લાસ્ટિક મલ્ચિંગની વાત કરતા નથી. તમે કોઈ પણ ઘન કચરો છે અથવા કોઈ પણ દાખલા તરીકે તમે એવા કોઈ ક્રોપ વાવ્યા છે કે જેની આજુબાજુ તમે જેમ કે પરાળ છે, ઘઉંની પુલર છે, આપણે ચોખાની જે પરાળ આવે છે, ડાંગરની પરાળ, એવી સૂકો જે ઘન કચરો છે એને પણ તમે છોડની આજુબાજુ એટલે કે જમીનના ઉપરના ભાગમાં અહીંયા નાખી શકો છો. એવો ઘન કચરો નાખવાનો છે
કે જે શું થઈ શકે, ડીકમ્પોઝ થઈ શકે, એટલે જેમાંથી એ શું થશે, ધીમે 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 એનું વિઘટન થશે અને એ શું બનશે, ખાતર બનશે. અને એ ખાતર બનશે એટલે જમીનમાં શું વધશે, જમીનની અંદર આપણે જો ઘટતું હોય ને મિત્રો તો આ ઘટે છે, આ સી એટલે કાર્બન. બધી જ માથાકૂટ આની છે, આનો પણ વિડીયો ટૂંક જ સમયમાં આપણે અહીંયા લાવીશું. આ જે કાર્બન છે ને, જમીનમાં કાર્બન નથી અથવા ઓછો છે, જેના કારણે આપણા ઉત્પાદનો ઘટ્યા છે. તો મિત્રો આપણે જે અહીંયા વાત કરીએ મલ્ચિંગ, હવે જો આપણે મલ્ચિંગ અહીંયા કરીએ છીએ તો એ મલ્ચિંગ ધીમે ધીમે સડી જશે, ઘન કચરો હશે, સડી જશે અને પછી શું બનશે, ખાતર. તો આ થઈ ગયું. અહીંયા આપણે નાખીશું એટલે ફાયદો એ થશે કે જે ડાયરેક્ટ આપણી જે સનલાઇટ, જે સૂર્ય છે એમાંથી ડાયરેક્ટ જે સનલાઇટ આવે છે એ જમીન ઉપર પડશે નહીં. એ ક્યાં પડશે, આ મલ્ચિંગ ઉપર. અહીંયા તમે જે ઘન કચરો નાખ્યો છે એની ઉપર પડશે, એટલે એમાંથી ઘણા બધા જે કિરણો છે એ પરાવર્તિત થઈ જશે. અને અમુક જે અંદર જે કિરણો શોષાશે, પરંતુ અંદર તમે જ્યારે આ મલ્ચિંગ કરો છો ત્યારે ભેજ હશે, એટલે તમારા જે મૂળની ઉપર કોઈ અસર થશે નહીં. એટલા માટે જ કહું છું કે મલ્ચિંગનો ફાયદો એ પણ છે, ભેજ સાચવી રાખશે, સાથે સાથે તમારા મૂળની અંદર, મૂળની આજુબાજુ જમીનમાં નાના નાના બેક્ટેરિયાઓ, આગળ વાત કરીને સૈનિકો કહેવાય ને, એ સૈનિકોની સંખ્યા પણ વધશે ગરમીમાં. ઉનાળામાં ઉત્પાદન એટલા માટે પણ ઓછું આવે છે, વધારે ગરમીના કારણે આ જે માઇક્રો ઓર્ગેનિઝમ, જે બેક્ટેરિયાઓ હોય છે કે જે જમીનની અંદર રહી અને આપણા પાકને યોગ્ય એવું પોષણ સાથે સાથે જે કાર્ય કરે છે અને ઘણા બધા ખાતરોનું વિઘટન કરી અને છોડને આપતા હોય છે, તો એની સંખ્યામાં પણ વધારો થશે ઉનાળામાં. એટલે સાથે સાથે મલ્ચિંગથી ફાયદો પણ એ છે કે જમીનની અંદરના જે આપણા બેક્ટેરિયાઓ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે, એની સંખ્યા વધશે, એટલે જમીન કેવી બનશે, ફળદ્રુપ બનશે. આ મિત્રો વાત થઈ ગઈ જમીનની, એટલે કે માટીનું તાપમાનની વાત થઈ ગઈ. હવે આપણે જે વાત કરીશું એ ઉપર પત્તીઓ માટેની વાત કરીશું. ઉપરની જે પત્તીઓ છે, એટલે કે પાન છે, ફૂલ છે, ફળ છે, હવે એને આપણે કઈ રીતે રક્ષણ આપી શકાય, તો એ પણ આ જ વસ્તુમાં આપણે સમજીશું. આ જે પાન છે, પાનની આપણે આગળ વાત કરી હતી એમ, પાન લીલા કલરનું હોય, એની ઉપર પર્ણ રંધ્રો હોય, એટલે કે સ્ટોમેટા હોય, જેના દ્વારા ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થાય અને પોતે શું બનાવે, ખોરાક બનાવે. હવે જ્યારે સૂર્યમાંથી સનલાઇટ અહીંયા આવે છે એટલે દિવસ દરમિયાન શું હોય, એના પર્ણરંધ્રો ખુલ્લા હોય, એટલે સીધું જ અહીંથી ટ્રાન્સપિરેશન, એટલે ગુજરાતીમાં કહીએ તો બાષ્પીભવન શું થાય, પાણીનું. પાણી અહીંથી જે આનું જે પાન છે, પાનમાંથી પાણી ઉડી જશે, એટલે પાનમાંથી પાણી અહીંયા ઉડશે, એટલે ધીમે ધીમે આપણો જે પાન છે કેવો પડશે, પીળો પડશે. એટલે ધીમે ધીમે પાન પીળો પડે એટલે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા ધીમી થઈ જશે અને ત્યાં તમને ઉત્પાદન કેવું મળશે, ઓછું મળશે. ટૂંકું અને ટચ વાત કરીએ તો હવે શું કરવું જોઈએ, તો હવે આપણે મુખ્ય તો જે પોટેશિયમ છે, પોટેશિયમ લખી રાખજો ખેડૂત મિત્રો. આ પોટેશિયમનું કામ છે કે તમારા છોડ, એટલે કે ખેતી પાકોમાં, જે ખેતી પાકો છે એને ગરમીથી રક્ષણ આપવાનું. આ પોટેશિયમનું કામ શું, તમને એમ કે સાહેબ વાત તો કરી. આ પોટેશિયમ જે છે એ શું કરશે, તમે જ્યારે પણ અહીંયા છંટકાવ કરો છો તો આના જે પર્ણરંધ્રો છે એ પર્ણરંધ્રોને વધુ ગરમી પડશે ત્યારે શું કરશે, બંધ કરી દેશે. એ પર્ણરંધ્રોને બંધ કરી દેશે, એટલે આ જે પાન છે, પાનની અંદર શું કરશે, પાણીનું સ્ટોરેજ રાખશે. એક ઉપર આખું લેયર જ બંધ થઈ જાય, જે વસ્તુ બંધ છે એમાંથી કોઈ વસ્તુ બહાર નીકળી શકે નહીં. એ સમયે પાણીનું અંદર સ્ટોરેજ રહેશે અને એની જે ક્રિયા જે છે એ છોડ પોતે ચાલુ રાખશે. તો આપણને હવે એવું થાય કે પોટેશિયમ છે, તો હવે કઈ રીતે આપણે પોટેશિયમનો સ્પ્રે કરી શકાય, તો એનો પણ આપણી જોડે ઇલાજ છે. પોટેશિયમ યુક્ત કોઈ પણ ખાતર, મ્યુરેટ ઓફ પોટાશ છે કે જેની અંદર 60% જેટલું પોટાશ હોય છે. એસઓપી છે, સલ્ફેટ ઓફ પોટાશ, તો એની અંદર પણ 50% જેટલું પોટેશિયમ રહેલું છે. સાથે સાથે પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ જે નાઇટ્રેટ આવે છે, તો મિત્રો આ પોટેશિયમ નાઇટ્રેટનો પણ છંટકાવ કરી શકાય. પોટેશિયમ નાઇટ્રેટની અંદર શું હોય છે, 13-0-45. આ 13-0-45 નો મતલબ છે કે 45 જે છે એ પોટેશિયમનું પ્રમાણ છે, આનો પણ છંટકાવ કરી શકાય છે. અને ચોથું 19-19-19, એટલે શું છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આ ત્રણેય વસ્તુ, એટલે કે NPK, આનો પણ છંટકાવ કરી શકાય છે. હવે તમને એમ થાય કે આ ચારે વસ્તુ છે, તો હવે આ છંટકાવ ચારમાંથી કોનો છંટકાવ કરવો,
મિત્રો ઉનાળા દરમિયાન આપણે આ જે છંટકાવ કરવાનો છે એ છંટકાવને પોષણ માટે નથી કરવાનો. અહીંયા વસ્તુ ધ્યાન રાખજો, પોષણ માટે કરવાનો નથી. આપણે પાકને શું કરવાનું છે? ગરમીની સામે રક્ષણ માટે. એટલે આ જે ચારે ચાર હતા ને, એમઓપી, એસઓપી, પોટેશિયમ નાઇટ્રેટ અને 19-19-19. હવે આમાંથી કયો છંટકાવ કરવો? તો માર્કેટમાં જે સસ્તું હોય ને, સસ્તું એ ખરીદી લેવાનું અને એનો છંટકાવ કરવાનો થાય છે. હવે છંટકાવ કરવા માટેની એની ભલામણ કઈ રીતની છે? તો મિત્રો આપણે બને એટલે છંટકાવ સવારના સમયે કરીશું, સૂરજ ઉગ્યા પછી, અથવા તો સાંજના સમયે છંટકાવ કરીશું, કે જ્યારે જે છોડનો જે ખેતી પાક છે અને જે પ્લાન્ટ છે એને જે છોડની ઉપરનું જે પાન છે, પાનની ઉપર ભેજ હોવો જોઈએ નહીં, કોઈ પણ પ્રકારનું પાણી પડેલું હોવું જોઈએ નહીં, અને વાતાવરણમાં વધારે ભેજ હોવો જોઈએ નહીં. ત્યારે આપણે છંટકાવ કરવાનું છે અને 2% છંટકાવ કરવાનું છે. એટલે શું? તો કે ભાઈ 100 લીટર પાણીમાં 2 કિલોગ્રામ નાખી અને આપણે છંટકાવ કરવાનું થાય છે. તો આ જેટલી વસ્તુ આપણે અહીંયા લખી છે એમાંથી તમને જે યોગ્ય મળે, લોકલ મળે અને સસ્તી મળે એ વસ્તુનું સિલેક્શન કરી અને જો છંટકાવ કરવામાં આવશે, કોઈ પણ ધાન્ય પાક છે, કઠોળ પાક છે, શાકભાજી પાક છે, કે જેમાં ફૂલ આવીને ફળ બેસતા હોય, એ દરેકની અંદર આપણે છંટકાવ કરી શકીએ છીએ. જેના કારણે ફાયદો એ થશે કે વધુ જો ગરમી હશે તો એ ગરમી દરમિયાન છોડ જે છે એ પાણી છોડશે નહીં અને પાણીનો વ્યય થશે નહીં, અને છોડ જે છે એ એકદમ હેલ્ધી રહેશે અને ઉત્પાદન પણ તમને વધુ મળશે. તો મિત્રો, આજનો જે આ વિડીયો છે શોર્ટ એન્ડ સ્વીટ છે. તમને પસંદ પડ્યો હોય તો તમારા ખેડૂત મિત્રો સાથે શેર પણ કરજો. ચેનલ